નમસ્કાર મિત્રો. 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આજનો જે ટોપિક છે સંસ્કૃત સાહિત્યનો પરિચય અને એના પેટા મુદ્દા તરીકે ગૃહ્યસૂત્ર સામાન્ય પરિચય. મિત્રો, આ એક એવો ટોપિક છે 12 આર્ટ્સ અને 12 સાયન્સ બંને માટે કે આમાંથી મિનિમમ 2 કે 3 માર્કના પ્રશ્નો અવશ્ય પૂછાય જ છે. એટલે આ મુદ્દાને આપણે એવી રીતે ભણવાનો પ્રયત્ન કરીશું કે જેથી કરીને આમાંથી કોઈ શોર્ટ નોટ પૂછાય, એટલે કે નોંધ કંઈ પૂછાય, કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર MCQની અંદર કંઈ પૂછાય, કે એક વાક્યની અંદર પૂછાય. એવી રીતે આપણે તૈયાર કરવાનો છે જેથી કરીને પ્રશ્ન ફેરવીને જુદી જુદી રીતે કોઈ પણ રીતે પૂછાય તો એ આપણે એને સરળતાથી સમજી શકીશું. હવે સૌથી પહેલું અહીંયા એવું કીધું કે ધોરણ 11માં તમને વૈદિક સાહિત્યનો થોડો પરિચય થયો છે. એટલે અહીંયા વૈદિક સાહિત્યનો અર્થ વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો, આટલું અહીંયા આપણે સમજવાનું છે. વેદ સંહિતાના પરિચય સાથે સાથે વેદાંગ સાહિત્યનો પણ નામતઃ પરિચય કર્યો છે. એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ, આ ષડ વેદાંગની વાત અહીંયા વેદાંગ સાહિત્ય શબ્દ જે મૂક્યો છે એ અહીંયાથી ષડ વેદાંગ એમને અહીંયા કહેવું છે એવું આપણે માનીએ છીએ. એટલે આ જે વેદાંગ સાહિત્ય કહે છે એનો અર્થ કે ષડ વેદાંગની વાત કરી રહ્યા છે. તો સ્મરણમાં લઈને હવે થોડા વૈદિક સાહિત્યનો પરિચય મેળવીશું એવું કહ્યું. એટલે હવે આપનો અભ્યાસક્રમ ખરેખર અહીંયાથી હવે શરૂ થાય છે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો વૈદિક સાહિત્યમાં વેદ નામના એક પુરુષની કલ્પના કરવામાં આવી છે આવું એણે કહ્યું. એટલે એક કાલ્પનિક પુરુષ છે અને વૈદિક સાહિત્યને સમજવા માટે આ પુરુષની સંકલ્પના સમજવી બહુ જરૂરી છે. એટલા માટે અહીંયા તમારા માટે થોડા ચિત્રો મેં એકત્રિત કર્યા છે જે તમારી સામે રજૂ કરું છું જેથી કરીને આના કરતાં તમને વધારે સરળતાથી સમજાશે. હવે સૌથી પહેલું અહીંયા એણે એવું કહ્યું કે આ એક વૈદિક પુરુષ હોય તો શિક્ષા એ એનું ઘ્રાણ, એટલે કે વેદ પુરુષનું નાસિકા છે, નાક છે. ત્યાર પછી જ્યોતિષ એ વેદ પુરુષના નેત્ર છે, આંખો છે. શિક્ષા એ વેદ પુરુષની નાસિકાના રૂપમાં છે. વ્યાકરણ એ વેદ પુરુષનું મુખ છે. કલ્પ એ વેદનો હાથ છે અને છંદ એ વેદ પુરુષના પગ છે. હવે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્તની જે વાત આવી એ એના કાનના રૂપમાં છે. એટલે અહીંયા થોડી આમાં ભૂલ છે આ ચિત્રમાં, પરંતુ આનાથી બીજું સારું ચિત્ર આપણી પાસે નહોતું એટલે આપણે આ ચિત્ર લેવું પડ્યું છે. તો સૌથી પહેલું તમે જોશો તો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ આ 6 ષડ વેદાંગ છે. આ 1 માર્કનો પ્રશ્ન છે. ષડ વેદાંગના નામ આપો તો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ આ ષડ વેદાંગ છે. કેવી રીતે વેદ પુરુષમાં એની કલ્પના કરી છે? તો સૌથી પહેલા એણે કહ્યું કે કાન, શ્રોત્ર, હસ્ત, પાદ આ 6 અંગોની કલ્પના જુદી જુદી રીતે એણે કરેલી છે. સૌથી પહેલું શિક્ષા એ વેદ પુરુષની નાસિકા તરીકે, ત્યાર પછી હસ્ત એટલે કે કલ્પ એ એના હાથ છે, વ્યાકરણ એનું મુખ છે, નિરુક્ત એટલે શ્રોત્ર એના કાન છે, છંદ એ વેદ પુરુષના પગ છે અને જ્યોતિષ એ એના નેત્ર છે. આ રીતે 6 અંગો થયા વેદાંગના. અહીંયાથી તમને 6 દુને 12 પ્રશ્નો, ડબલ પ્રશ્નો થશે. સૌથી પહેલું તમને એવું પૂછે કે વેદ પુરુષના કાન તરીકે અથવા વેદ પુરુષના નાસિકા તરીકે, નાક તરીકે કોની કલ્પના છે? વેદ પુરુષના હાથ તરીકે કોની કલ્પના છે? વેદ પુરુષના મુખ તરીકે કોની કલ્પના કરવામાં આવી છે? વેદ પુરુષના પાદ, ચરણ તરીકે કોની કલ્પના થઈ છે? અને વેદ પુરુષની આંખો તરીકે કોની કલ્પના થઈ છે? બહુ સરળ મુદ્દાઓ છે આ બધા, સરળતાથી તમને સમજાવી શકો એવું છે. સૌથી પહેલા તમે જુઓ કે જ્યોતિષનું કામ શું છે. 11મા ધોરણમાં બરાબર આપણે અભ્યાસ કર્યો હશે તો આપણે સમજશું જ્યોતિષ એ યજ્ઞની ક્રિયા ક્યારે કરવી, કયા સમયમાં કરવી, કયા કાળમાં કરવી, કયા મુહૂર્તમાં કરવી, એ બધું જોવાનું કાર્ય કરે છે. જ્યોતિષનું કાર્ય જોવાનું છે. અત્યારે લૌકિક વ્યવહારમાં જે રીતે જ્યોતિષ એ
ભવિષ્યના કથન માટે, ભવિષ્ય કથન જોવા માટે થઈને, ગ્રહો વગેરેની દશા અને દિશા જોવા માટે થઈને જે રીતે ઉપયોગ થાય છે. તો કોઈ તમને એવું પૂછે કે વેદ પુરુષમાં જ્યોતિષ એ વેદ પુરુષનું કયું અંગ છે, તો જોવાનું કાર્ય એ હંમેશા આંખો કરે, એટલે જ્યોતિષ એ વેદ પુરુષની આંખ છે, આવું તમે સમજી શકો. તો પહેલું અંગ જે છે એ અહીંયાથી તમે આ રીતે યાદ રાખી શકો. જ્યોતિષને આપણે વેદ પુરુષના અંગ તરીકે એની કલ્પના કરી છે. એનું પહેલું અંગ છે, એના નેત્ર છે, એની આંખ છે. બીજું જે અંગ છે એ છે છંદ છે. છંદ પાદસ્તુ આવું કહેવાય છે. શું છે તો કે વેદ પુરુષના ચરણ છે, પગ છે. એટલે છંદની ઉપર ચાલીને, છંદના માધ્યમથી ચાલીને વેદ આપણા સુધી આવ્યા છે. કેવી રીતે સાહેબ? તો તમે જોશો કે પ્રાચીન કાળમાં, એટલે કે જ્યારે વેદનું સર્જન થયું ત્યારે, એટલે કે આજથી 7000 વર્ષ પહેલા આપણી પાસે કોઈ લેખન કૌશલ્ય નહોતું, કોઈ લેખવાની કોઈ પદ્ધતિ આપણી પાસે નહોતી. એટલે એ વખતે વેદના મંત્રો ગાઈને યાદ રાખવામાં આવતા. કંઠોકંઠ્ય પદ્ધતિ હતી, એક કંઠથી બીજા કંઠ સુધી જવાની. આશ્રમનો ઋષિ ગાય, શિષ્ય સાંભળે, પછી શિષ્ય ગાય, અને કોઈ ક્ષતિ હોય તો ગુરુ એને સુધારે. આ પરંપરા આપણે ત્યાં. એટલે કોઈ ગાયત્રી છંદ હોય, કોઈ અનુષ્ટુપ છંદ હોય, કોઈ ત્રિષ્ટુપ છંદ હોય, કોઈ જગતી છંદ હોય, આ બધા વૈદિક છંદો છે. તો એ છંદો ઉપર ચાલીને મંત્રો, એ છંદોથી ગવાઈને મંત્રો આપણા સુધી પહોંચ્યા. એટલે છંદ એ એના પગ છે, એના ચરણ છે. એટલે છંદ એ વેદરૂપી પુરુષના પગ છે. એટલે એમ પૂછાય કે છંદ એ વેદ પુરુષનું કયું અંગ છે, અથવા વેદ પુરુષના પગ તરીકે વેદાંગના કયા અંગની કલ્પના કરવામાં આવી છે. આમ બદલી અને પ્રશ્નો કરી શકે. એક વાત મને MCQ જ્યાં પૂછાવાના છે, એટલે ત્યાં તો ખાસ આ પ્રશ્નો અગત્યના બની જશે. એવું પૂછે કે છંદ એ વેદ પુરુષનો નીચે પૈકી કયું અંગ છે, એમ કરીને 4 ઓપ્શન તમને ત્યાં આપશે. તો આ આપણો જવાબ થશે. ત્યાર પછી એને કહ્યું નિરુક્ત. એ વેદ પુરુષના કર્ણ છે, શ્રોત્ર, કાન છે. કેવી રીતે? તો નિરુક્ત એ ખરેખર વેદનો શબ્દકોશ છે, ડિક્શનરી છે. તમારે કોઈ શબ્દ તમે સાંભળો પણ એનો અર્થ એ શું થાય છે એ જો જાણવું હોય, માનો કે ગાય શબ્દ છે, ગૌ શબ્દનો તો કામ સંસ્કૃતમાં, તો એના કેટલા અર્થો થાય છે તમારે જાણવા હોય તો તમારે નિરુક્ત વાંચવું પડશે. તો નિરુક્ત અર્થઘટન માટે ઉપયોગી છે. એટલે નિરુક્ત એ તમારા આપણા એ વેદના કાન તરીકે, એના કર્ણ તરીકે કામ કરશે વેદ પુરુષના. તો એ રીતે તમને યાદ રહી જશે, કેમ કે વેદના દરેક મંત્રના દરેક શબ્દનો એક અર્થ થાય છે. અગ્નિ શબ્દ વપરાયો, ઇન્દ્ર શબ્દ વપરાયો, અક્ષ શબ્દ વપરાયો, આ બધાને ચોક્કસ અર્થો છે. ક્યાં જોવા મળશે સાહેબ? નિરુક્તમાં. આ બીજો વિષય થયો. ત્રીજું, વ્યાકરણ એ વેદ પુરુષનું મુખ છે. મુખ એટલા માટે કે વ્યાકરણના જ્ઞાન વિના તમે કે હું શબ્દોનું, વાક્યનું સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકતા નથી. શું બોલવાનું હોય, બોલાય કંઈક અને એનો અર્થઘટન કંઈક જુદું થાય. તો વ્યાકરણ છે એ તમને બોલતા શીખવે છે. મારે તમને બોલતા શીખવે છે. તો એ રીતે વ્યાકરણ છે વેદ પુરુષનું મુખ છે. એક તમને ઉદાહરણથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે સંસ્કૃતનો એક શબ્દ છે શ્વજન. આમ તો જો લખી શકાતો હોય તો પ્રયત્ન કરું છું, કદાચ થઈ શકે તો એક ક્ષમા કરશો. જો થઈ શકતો હોય તો મહેનત કરીએ છીએ આપણે. હા, યસ, ઓકે, થઈ શકશે કદાચ. તો માનો કે ત્યાં તમે લખો છો કે આ રીતે લખ્યું છે સ્વજન. અહીંયા જો તમને વાંચી શકાતા હોય તો અહીંયા એના કરતાં હું અહીંયા લખું છું. એક શબ્દ છે સ્વજન. આ સ્વજનનો અર્થ થાય છે પોતાના લોકો. સ્વજન. એના બદલે હું આવું લખું છું, સ્વજન.
આ. જો આ શબ્દ લખાય છે, બરાબર ધ્યાનમાં રાખજો, અહીંયા તો આ શ્વનો અર્થ થાય છે કૂતરું, ડોગ, કૂતરો જેમ તમે કહો છો. તો અર્થ છે કૂતરાના માણસો. તમારે કહેવું છે સ્વજન, પોતાના માણસો. તો તમે જુઓ કે વ્યાકરણનું કામ શું છે, તો કે બોલવાની એક પ્રક્રિયા, ચોક્કસ પ્રક્રિયા તમારી સામે મૂકે છે. તો જો તમને આ બે શબ્દો બોલતા નહીં આવડે, આ બે શબ્દોના ઉચ્ચારણો મને કે તમને નહીં આવડે, તો આખે આખો અર્થ બદલાઈ જશે. એટલે વ્યાકરણ છે એ વેદ પુરુષનું મુખ છે. આ બરાબર યાદ રાખજો. તો 3 વસ્તુ આપણે, જ્યોતિષ આંખો છે, છંદ એના પગ છે, નિરુક્ત એના કાન છે, વ્યાકરણ એનો મુખ છે, કલ્પ એ એના હસ્ત છે, એના હાથ છે. તો કોઈ કર્મ તમારે કરવાનો છે. કલ્પનું કામ શું છે વેદાંતમાં? કે યજ્ઞાદિ વિધિ કેવી રીતે કરવી, કઈ પ્રક્રિયા છે એની આખી વાત એ કલ્પમાં છે. એટલે કલ્પ એ વેદ પુરુષનું હસ્ત છે. શિક્ષા એ નાસિકા છે, ઉચ્ચારણ પદ્ધતિ. કોઈ વર્ણ ઊંચો બોલવાનો છે, કોઈ વર્ણ નીચે રહીને બોલવાનો છે, કે આ વર્ણનું ઉચ્ચારણ કેવી રીતે કરવાનું છે, આ આખી વાત જેમાં છે એ નાસિકા છે, એ શિક્ષા છે. તો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ, છંદ, આ ષડ વેદાંગ વેદ પુરુષના ક્યુ અંગ છે, અથવા ક્યુ અંગ વેદ પુરુષના વેદાંગમાં કયા નામથી ઓળખાય છે. આમ કુલ અહીંયા 12 પ્રશ્નો થશે, જે આપણે 12મા ધોરણની અંદર ખૂબ અગત્યના છે. લગભગ 11માની અંદર આની અંદર ખૂબ આપણે વાતો કરેલી છે. 11મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં આપણી પાસે ભણ્યા છે એ મિત્રોને ખબર છે. આ અમે 11મા વખતે આપણે વાત થયેલી હતી કે આ 12માની અંદર ખૂબ અગત્યનો ટોપિક છે. એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ, આ ષડ વેદાંગ ગોખી નાખવાના છે, યાદ રાખી લેવાના છે. અને કયા અંગને પુરુષના કયા અંગ સાથે સંબંધ છે એ પણ બરાબર આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આટલું થયું હોય તો આમાંથી ઘણા બધા પ્રશ્નો તમે સમજી શકો છો કે તૈયાર થયા છે. હવે આપણે એનાથી આગળ વધીએ છીએ. તો કલ્પશાસ્ત્રનો પરિચય આપતા કહેવાયું છે કે કલ્પો વેદ વિહિતાનામ કર્માણામ આનુપૂર્વેણ કલ્પના શાસ્ત્રમ. તો વેદમાં કહેલા કર્મોનું અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવ્યા છે, અથવા તો એવા પ્રકારના કલ્પનાનું જે શાસ્ત્ર છે, કલ્પના શાસ્ત્ર એ કલ્પ છે. હવે અહીંયા જો કે વેદની અંદર કહેલા કર્મોનો, જે વેદમાં જે કહેલા કાર્યો છે જે કરવાના છે, કયા ક્રમથી કરવાના છે, એની વાત જે ગ્રંથમાં થઈ એ કલ્પ. તો આટલી ખબર પડી આપણને કે આગળ આ રીતે સમજીએ છીએ કે ષડ વેદાંગ, ષડ વેદાંગની અંદર કલ્પ, કલ્પની વ્યાખ્યા સંસ્કૃતમાં યાદ રહે તો ઠીક છે, ના રહે તો બહુ લગભગ અત્યાર સુધી મેં ક્યારેય પૂછાય નથી અને બહુ નથી પૂછતા બાળકોને નું સ્તરને ધ્યાનમાં રાખીને. પણ એટલું આપણે યાદ રહે કે વેદની અંદર કહેલા કાર્યોને કયા ક્રમથી કરવાના છે એ અંગેની કલ્પના વિષયક શાસ્ત્ર એટલે કલ્પ. આ એક પ્રશ્ન અહીંયાથી બની શકે કદાચ, કલ્પ એટલે શું એવું પૂછે તો આ આપણો જવાબ થાય કે અહીંયાથી જે છે કે પહેલાનું ક્રમે જ્યાં કલ્પિત કર્યું તે કલ્પ છે. આટલું એની વ્યાખ્યા આપણે યાદ રાખવાની થશે. એટલે આ કલ્પ જે કલ્પશાસ્ત્ર છે એ કલ્પશાસ્ત્રનો વિષય છે અને મુખ્ય 4 ભાગમાં વિભાજિત કર્યો છે. પહેલું જે છે એ શ્રોત્રસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વસૂત્ર. તો હવે કેવી રીતે આપણે નીચે આવ્યા તમે સમજી શકશો કે ષડ વેદાંગ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ, આ ષડ વેદાંગની અંદર આપણે કલ્પ લીધું. કલ્પના ફરી પાછા 4 વિભાગો, શ્રોત્રસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વસૂત્ર. આવું પણ તમને પૂછી શકે કે કલ્પશાસ્ત્રના જે 4 ભાગ છે એ કયા કયા છે જણાવો. અથવા એવું પણ પૂછે કે કલ્પશાસ્ત્રના કુલ કેટલા ભાગ છે ક્રમથી, અથવા ક્રમથી તો ના પૂછાય પણ કલ્પશાસ્ત્રના કેટલા ભાગો છે તે જણાવો એમ કહીને તમને 4 અને એ 4 નામો શ્રોત્રસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વસૂત્ર, આ 4 પ્રકારના સૂત્રો છે. તો અહીંયાથી કેટલા પ્રશ્નો થયા? પહેલા 6 પ્રશ્નો થયા વેદાંગના નામો, ત્યાર પછી વેદાંગને વેદ પુરુષના કયા અંગ સાથે સંબંધ છે બીજા 6 પ્રશ્નો થયા. ત્યાર પછી કલ્પની વ્યાખ્યા થઈ, કલ્પશાસ્ત્રની વ્યાખ્યા કર્યા પછી કલ્પશાસ્ત્રના કુલ કેટલા વિભાગો છે એક જુદો પ્રશ્ન થયો, અને કલ્પશાસ્ત્રના કયા 4 વિભાગો છે
એના નામ એ આખો એક જુદો પ્રશ્ન થયો. તો આટલું કામ એ આપણું અહીંયા થાય છે. હવે આગળના ટોપિકમાં આના આગળના ટોપિક ઉપર વાત આપણે કરીશું.